सुप्रभात बाळको, આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત અને ચેપ્ટર ચાલે છે 12 સુભાષિત સપ્તકુલ 7 સુભાષિતો। તેની અંદર આપણે 5મા શ્લોકે પહોંચ્યા છીએ। તમે બરાબર ધ્યાન આપજો। અગાઉ 4 એના આપણે લેક્ચર લીધેલા છે બરાબર 4 સુધી। હવે 5મા શ્લોક તરફ જઈએ છીએ। સત્યમ તપો જ્ઞાન અહિંસા ચ विद्वत प्रणाम च सुशीलताम च एतानि यो विदधाति स विद्वान न एक पक्षो विहंग प्रयाति। सत्यम तपो ज्ञानमहिंसातां च विद्वत प्रणाम च सुशीलतां च एतानि यो विदधाति स विद्वान न एक पक्षो विहंग प्रयाति। सत्य तप ज्ञान अने अहिंसा। सत्य तप ज्ञान अहिंसा अने विद्वत प्रणाम एटले विद्वानों ने प्रणाम अने सुशीलताम एटले सारू एटले चरित्रता सारी चरित्रता सुशील सुचरित्रता एटले सारी चारित्रता चारित्र्य यो एतानी विदधाति यो एटले जे आ बधा एम के यो एटले जे एतानी एटले आ बधा एटले के आ बधी बाबत एम के विदधाति जाणे जे विदधाति एटले धारण करे स विद्वान हो ते विद्वान छे। सत्य तप ज्ञान अहिंसा अने विद्वानों ने प्रणाम विद्वानों प्रणाम च अने सुचरित्रता ए जे आ बधा विदधाति एटले धारण करे छे एटले के अपनावे छे बराबर। सह विद्वान ते एम के विद्वान छे। न ए ही एक पक्ष विहंग प्रति खरेखर ही एटले खरेखर एक પાંખવાળું પક્ષી ન પ્રયાંતિ એટલે કે જઈ શકતું નથી જઈ શકતું એટલે કે ઉડી શકતું નથી। એમાં વિદ્વાન માણસના ચારિત્રવાન એટલે એના ગુણો બતાવવામાં આવેલા છે। સત્ય હોવું જોઈએ એનામાં, તપ હોય, જ્ઞાન હોય, અહિંસા હોય, વિદ્વાનોને પ્રણામ કરતો હોય, सुशीलताम एटले सारू चारित्र होय। ए जे के एतानी जे आ बधाने धारण करे छे ते सह विद्वान हो ते के विद्वान होय। विद्वान थवुं होय तो तमारे एम के सत्य कोईपण वात होय तो सत्यनुं पालन करवुं जोईए, सत्य बोलवुं जोईए, सत्य साचुं होय एवा कार्य करवा जोईए, अनृता खोटा कार्य होय तेनाथी दूर रहे। तपश्चर्या होय एक एनामां संयम होय बराबर कोईपण कार्य संयमथी तप एनामां होय योग साधना होय, ज्ञान प्राप्त सारू करेलुं सारी बाबतो होय, सारी समझण सारा पुस्तकनुं ज्ञान सारी बाबतोनुं ज्ञान मेळवेलुं होय, हिंसाथी दूर एटले अहिंसानुं पालन करता होय, मनथी पण ए अहिंसक, शब्दथी पण वाणीथी पण अहिंसक, मनथी पण दृष्टिथी पण तो ए अहिंसक वृत्ति एटले विचारो जेनामां होय ते। विद्वानोने प्रणाम करता विद्वान माणसो होय जे बुद्धिशाળી माणसो होय ज्ञान प्राज्ञ बुद्धिशाળી माणसो होय एने हमेशा वंदन करता होय। ए जे एम के एने जे धारण करेला होय आ 5 गुण एटले 1 2 3 4 અને 5 અને सुशीलता એટલે ચારિત્રતા सच्चरित्रता तो ए जे धारण करेला होय तो एम के सह विद्वान ते विद्वान छे। विद्वाननो विरोधी शब्द मूर्ख थाय अने प्राज्ञ એટલે बुद्धिशाળી विद्वान पर्यायवाची शब्द जाय। जेवी रीते एम के एक પાંખ पक्षी होय एने एक પાંખ न होय तो एम के उड़ी सकતું નથી એટલે एक जग्याए बीजी जग्याए एम के स्थलांतर गति करी सकતું નથી એટલે उड़ी विहंग એટલે खग એટલે पक्षी। एम विद्वान माणस थवुं होय तो सत्य तप ज्ञान अहिंसा विद्वानों ने प्रणाम ने सुचरित्रता ए जे आ बधाने जे धारण करे छे ते एम के विद्वान छे।
જેમ એમ કે ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી, એટલે કે ગતિ કરી શકતું નથી ઉડવામાં, એ રીતે માણસે પણ વિદ્વાન બનવું હોય તો સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ, સારું ચારિત્ર આ બધું એના જીવનની અંદર ધારણ કરવું જોઈએ. અને એ પોતે એવું પાલન કરતા હોય, એ રીતે એનું જીવન ધોરણ હોય તો જ એમ કે એને વિદ્વાન કહેવામાં આવે છે. જેમ કે એનું ઉદાહરણ દ્વારા આપણે સમજાવે છે કે એક પાંખ વગરનું પક્ષી હોય એ પણ ઉડી શકતું નથી. એમ આમાંથી એક પણ એનો જો સદગુણ એનામાં ન હોય અથવા એમાં એને અપનાવેલા ન હોય તો એમ કે એ વિદ્વતા એમ કે પ્રાપ્ત કરી શકતો નથી. વિદ્વાન થવા માટે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ, સારું ચારિત્ર આ બધું એને ધારણ કરવું પડે તો જ એ વિદ્વાન બની શકે, નહીંતર વિદ્વાન બની શકે નહીં. એ રીતે એમને પક્ષીના ઉદાહરણ દ્વારા સમજીએ. હિ એક પક્ષ વિહંગ, એક પક્ષ એટલે કે ખરેખર હિ એટલે અહીંયા સંધિ થાય છે, એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. વિહંગ એટલે ખગ એટલે પક્ષી, પર્યાયવાચી શબ્દ છે. વર્તમાન કાળ આત્મનિપદ ત્રીજો પુરુષ એક વચન રૂપ છે પ્રયાતિ, અને શબ્દ લેવાનો છે આર્ય ન પ્રયાતિ એટલે કે ઉડી શકતું નથી. વિદ્વાન સજ્જન માણસ, પ્રજ્ઞા એટલે બુદ્ધિશાળી માણસ, અને વિરોધી શબ્દ લેવો હોય તો મૂર્ખ થાય. બીજો શ્લોક, કાષ્ટાની અગ્નિ જાયતે મધ્યમનાત ભૂમિ તોયમ ખન્યમાનામ દદાતિ સ ઉચ્છાનામ નાસ્તિ અસાધ્યમ નરાણામ માર્ગ આરબ્ધા સર્વયત્ના ફલંતિ. કાષ્ટાગ્નિ જાયતે મધ્યમાનાત ભૂમિ તોયમ ખન્યમાનામ દદાતિ સ ઉચ્છાનામ નાસ્ત્ય અસાધ્યમ નરાણામ માર્ગારબ્ધા સ્વર્યત્ના ફલાની. કાષ્ટાત અગ્નિ, કાષ્ટ એટલે અગ્નિ, કાષ્ટમાંથી એટલે લાકડામાંથી મધ્યમાન આ શબ્દ લેવાનો, લાકડામાંથી મધ્યમાન, લાકડામાંથી મથવામાં આવે તો અગ્નિ જાય તે, તો અગ્નિ પણ ઉત્પન્ન થાય છે. મથવામાં આવતા મધ્યમાનાત મથવામાં પણ છે, લાકડામાંથી અગ્નિ પણ જાય તે ઉત્પન્ન થાય છે. જો પરિશ્રમ કરવાનો, મથવામાં એટલે પ્રયત્ન કરવો હોય, મથવામાં આવે તો કાષ્ટા તો કાંઈ સંધિ થઈ જાય દ પ્લસ અગ્નિ, લાકડામાંથી અગ્નિ જાય તે અગ્નિ ઉત્પન્ન થાય છે. જો એમ કે મથવામાં આવે તો લાકડામાંથી, કાષ્ટ એટલે દારૂ, દારૂ એટલે લાકડું થાય, પર્યાયવાચી શબ્દ દારૂ, કાષ્ટ કાષ્ટ એટલે લાકડું, તો લાકડામાંથી પણ અગ્નિ, પાવક પર્યાયવાચી શબ્દ અગ્નિ, પ્રથમ વિભક્તિ અગ્નિ પણ જાય તે અગ્નિ ઉત્પન્ન થાય છે. ખન્યમાની એટલે ખોદવામાં આવતી ધરતી તોયમ દદાતી, તોયમ એટલે સલીલમ પાણી આપે છે, તોયમ એટલે સલીલમ, તોયમ એટલે પાણી થાય અર્થ, સલીલમ એટલે પાણી પર્યાયવાચી. પહેલો શબ્દ લેવાનો ખન્યમાનામ એટલે ખોદવામાં આવતી ભૂમિ એટલે ધરતી, તોયમ દદાતી પાણી આપે છે. ખોદકામ કરવામાં આવે તો ધરતી પણ શું આપે છે? ભૂમિ એટલે ધરતી, તોયમ એટલે પાણી, વોટર, સલીલમ પર્યાયવાચી શબ્દ, દદાતી એટલે આપે છે. અને ભૂમિ એને શાંતિ થઈ છે, ભૂમિ પ્લસ તોયમ. ભૂમિ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે, પ્રથમા વિભક્તિ એક વચનનું એકાર સ્ત્રીલિંગનું. ભૂમિ કેવી, પુલ્લિંગની અંદર દાખલા તરીકે પુલ્લિંગ કોને કહેવાય? તો રામ, રામ કેવા, બરાબર. પણ નપુંસકલિંગ શબ્દની અંદર પાછળ અ ઉચ્ચારણ થાય, દાખલા તરીકે વન, તો વન કેવું, કેવા એવો શબ્દ હોય તો પુલ્લિંગમાં આવે.
केवू होय शब्द तो नपुंसकलिंग आवे, वन केवू, बराबर। ए रीते टेबल केवू, ए रीते केवी शब्द आवे तो स्त्रीलिंग में, दाखला तरीके मक्षिका माख केवी, स्त्री केवी, बराबर। तो ए नदी केवी तो स्त्रीलिंग कहेवाय, એટલે ધ્યાન રાખજો। પુલ્લિંગ સ્ત્રીલિંગના ટેક્સ્ટની અંદર દરેક પુલ્લિંગ સ્ત્રીલિંગના નામના ઉલ્લેખ આપેલા તમે બરાબર તૈયાર કરતા રહેજો। સો ઉચ્છા નામ ન અસ્તિ સંધિ છે, ન અસ્તિ અસાધ્ય નારાયણામ, ઉત્સાહી માણસોને સો ઉચ્છા નામ નારાયણામ, ઉત્સાહી માણસોને, નારાયણ એટલે માણસોને, ન અસ્તિ અસાધ્યમ ન અસ્તિ, ઉત્સાહી માણસોને કાંઈ પણ અસાધ્ય હોતું નથી। કેવા માણસોને? સો ઉચ્છા નામ, ઉત્સાહી માણસોને, નારાયણામ મનુષ્યોને, ન અસ્તિ અસાધ્ય, ઉત્સાહી માણસોને, ઉત્સાહી માણસોને કાંઈ પણ અસાધ્ય એટલે અશક્ય એમ કે કંઈ પણ હોતું નથી। मार्ग आरब्ध सर्वयत्न फलानि, मार्गारब्ध सर्वयत्न फलानि, योग्य रीते आरंभेला, मार्गारब्ध योग्य रीते आरंभ करायेला सर्वयत्न सर्व प्रयत्नों फलांति एटले फळे छे एटले के प्राप्त थाय छे। योग्य रीते आरंभेला बधा प्रयत्नों फलंती एटले फळे छे एटले के प्राप्त थाय छे। फरी एक वखत मध्यमानाथ एटले अर्थ शुं थशे एनो गुजराती मथवामां आवता एटले के प्रयत्न करवामां आवता अग्निमांथी लाकडामांथी शुं उत्पन्न थाय छे? अग्नि। मथवामां आवता लाकडामांथी शुं उत्पन्न थाय छे? एम के अग्नि। पावकः पर्यायवाची शब्द। जायते वर्तमान काल आत्मनिपद तृतीय पुरुष एकवचन रूप से ते ई वहे महेशे इथे द्वे ते जोजवाय आत्मनिपद अन्य पुरुष एकवचन रूप। भूमि धरती धरा अवनी पर्यायवाची शब्द वसुंधरा भूमि धरती धरित्री अवनी वसुंधरा पर्यायवाची शब्द से। तोयम એટલે સલિલમ પાણી અને આનો વિસર્ગ થઈ જાય ભૂમિ પ્લસ તોયમ। ખન્યમાનમ એટલે ખોદવામાં આવતી, કોને ખોદવામાં આવતી? ભૂમિને એટલે ધરતીને। શું આપે છે? દદાતી તોયમ તો પાણી આપે છે। દદાતી વર્તમાન કાળ આત્મની વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ એકવચન રૂપે દ એટલે આપવું, દા એટલે આપવું, દદામી દદાવહ એ રીતે દદામહ। उत्सो उत्साह उत्साही माणसों ने बहुव्रीय समाज है जेना उत्साह होय तेवा माणस। अहींया संधि छे न प्लस अस्ति प्लस असाध्य, त्रण प्रकारना जोड़ दे न अस्ति असाध्यम। उत्साही नराणाम એટલે મનુષ્યને નરાણામ રામાણામ દેવાનામ बराबर जलानाम जनानाम। तो षष्ठी विभक्ति बहुवचन रूप से नरनु षष्ठी विभक्ति बहुवचन। उत्साही माणसों ने कई पण असाध्य होतुं नथी एटले के साध्य ज होय छे अने असाध्य जे साध्य नो ते नज बहुव्रीय नज तत्पुरुष समास थाय। योग्य रीते आरंभेला मार्गारब्धा योग्य रीते आरंभेला सर्वयत्ना सर्व प्रयत्नों फलानी एटले फळे छे एटले के प्राप्त थाय छे। फलंती वर्तमान काल परस्मयी पद त्रीजो पुरुष बहुवचन रूप से मी व म सी थ ती त अंति वर्तमान काल परस्मयी पद अन्य पुरुष बहुवचन रूप से। पात्र आ पहलो शब्द लेवानो छे छेल्लो श्लोक एषः सतपुत्र पहलो शब्द आ लेवानो छे आ सतपुत्र कुल रूपी भवन में कुल सपद्मनी कुल रूपी भवन में कोई एटले के अवर्णनीय एम के दीप एटले दीपक से दीपक दीवो एम प्रकाश होय ते दीपक
દીપઃ દીપક દીવો એમ. પાત્રમ ન તાપયતિ તે પાત્રને ગરમ કરતો નથી. બંને દ્વિઅર્થી શબ્દોના અંદર છે. દીપઃ પુત્ર બરાબર એ બધા શબ્દો જે છે એ દ્રવ્ય બરાબર સ્નેહ એ જે શબ્દો છે એ પર્યાય દ્વિઅર્થી શબ્દોમાં આપેલા છે. ઉપમય પુત્રને ઉપમય સાથે એનું રૂપક આપી અને દીપક સાથે એનું રૂપક આપીને તુલના કરવામાં આવેલી છે. પાત્રને એમ કે ગરમ કરતો નથી. નેવમ ન પ્લસ એવ તે મળ ઉત્પન્ન કરતો નથી એટલે મેષ ઉત્પન્ન કરતો નથી. મલમ એટલે મેષ એમ કે ઉત્પન્ન કરતો નથી. સ્નેહેમ ન સહરતી સ્નેહનો નાશ કરતો નથી. પ્રેમ ભાવનાને ગુણાત પછી દ્રવ્ય અવસાને એટલે દ્રવ્યનો નાશ થતા એટલે દ્રવ્ય ખૂટી જતા તે ગુણોનો નાશ કરતો નથી. ગુણના દ્રવ્યનો સમય એમ કે દ્રવ્યને ખૂટી જતા એટલે એમ કે દ્રવ્યનો નાશ થતા તે ચલિત થતો નથી. ન ચલતામ ધતે એટલે એમ કે ચલિત થતો નથી. એટલે આમાં પુત્રની વાત કરવામાં છે. પુત્ર કેવો હોવો જોઈએ તો કે સતપુત્ર જે સંસ્કારી સારો પુત્ર હોય, સંસ્કારી હોય, ચારિત્રવાન પુત્ર હોય તો કુળના ભવનને તો કુળનો ભવન એટલે ભવન એ એક દીવા સમાન છે કે હંમેશા એ સારા સદગુણો પ્રાપ્ત કરી અને કુળને એ સારા ગુણથી એમ કે પ્રકાશિત બનાવે છે. આખા કુળની પેઢી એટલે આખા કુળને એમ કે તારે સારા અજવાળા એટલે સારા સદગુણો સજ્જન વ્યક્તિના જેના લક્ષણો પ્રાપ્ત કરેલા હોય તે એમ કે સતપુત્ર આ એમ કે કુળ રૂપી ભવનનો એક દીવા સમાન છે એટલે એની સાથે તુલના કરી છે. પાત્રમનો તાપયતિ તે પાત્રને ગરમ કરતો નથી. જે દીવો હોય તો પાત્ર હોય એને એમ કે ગરમ કરતો નથી. એમ પુત્ર જે સતપુત્ર હોય એને પોતાના પરિવારની અંદર કોઈ પણ પ્રકારના એવા દુર્ગુણો પ્રાપ્ત કરતો નથી અથવા કુટુંબને પરિવારને સમાજને લાંછનરૂપ એવા કોઈ પણ અવગુણ પ્રાપ્ત કરતો નથી. એ રીતે એને ગરમ કરતો નથી. નેવ મલમ એટલે મલિનતા જે દુર્ગુણો હોય એ એના કુટુંબને કોઈ એ લાંછનરૂપ બને એવા એ દુર્ગુણો પ્રાપ્ત કરતો નથી. એ જેવી રીતે દીવો છે એ મળ એટલે મેષ ને જેમ બીજાને કાળા જેવું એની અસર કરતો નથી એ રીતે એના સતપુત્રની વાત કરી. સ્નેહેમ ન સહરતી સ્નેહેમ એટલે તેલ દીવાની સાથે તુલના કરી શું થાય તેલ થાય. અને પ્રેમ ભાવના ન સહરતી એટલે પ્રેમને એ નાશ કરતો નથી એટલે ઘટાડતો નથી એટલે એને પ્રેમ છોડતો નથી. ગુણાન ન ક્ષણોતી જે ગુણો હોય એનો નાશ કરતો નથી. દીવો છે એ દીવો પોતે સળગી જાય છે જ્યાં સુધી એનામાં તેલ હોય ત્યાં સુધી એ પ્રકાશ આપતો જ રહેશે. એનામાં સારામાં સારા એટલે સતપુત્રની અંદર પોતાના જે ગુણો હોય એ કદાચ એમાં ન ક્ષણોથી એટલે ગુણોને ઘટાડો કરતો નથી. દ્રવ્ય અવસાને દ્રવ્ય ખૂટી જાય કદાચ એના સદગુણ એકાદો ઓછો થાય તો પણ એના પરિવારને કોઈ નુકસાન એમ કે કરતો નથી. તો એમાંથી એમ કે ચલિત થતો નથી. કોણ સતપુત્ર તો એમ કે એસ આ સતપુત્ર કુળરૂપી ભવનનો કોઈ એક એટલે કે અવર્ણનીય દીપક છે. તે પાત્રને એમ કે ગરમ કરતો નથી. ક્યારેય પણ ન પ્લસ એવું ક્યારેય મળ ઉત્પન્ન કરતો નથી એટલે કે મલમ એટલે મેષ. સ્નેહને પણ ન સહરતી સ્નેહનો પણ નાશ કરતો નથી. ગુણોનો પણ ઘટાડતો નથી. દ્રવ્યનો નાશ થતાં પણ એમાં ગુણોનો ઘટાડો થતો નથી. દ્રવ્ય અવસાન સમયે એટલે દ્રવ્ય ખૂટી જતા બરાબર એટલે જે તેલ હોય તે એમ કે તો પણ એમ કે ન ચલો તમે ચલિત થતો નથી. તો આવી રીતે એનું બરાબર તમે અનુવાદ સારી રીતે તૈયાર કરતા રહેજો. આપણે હવે જોઈએ છીએ એનું સ્વાધ્યાય કેવું છે તે.
તમે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 48 ઉપર જોજો। પાના નંબર 48 MCQના પ્રશ્નો છે સ્વાધ્યાયમાં। પૂષામ શ્રેયસિકા, મનુષ્યોમાં કલ્યાણકારી કોણ? તો એનો જવાબ શું આવશે? ક માં સનિધિ, ખ સંહતિ, ગ સંગતિ અને સંમતિ। એની અંદર બીજો જવાબ આવશે સંહતિ। જવાબ શું આવશે? બીજો સંહતિ। બીજાની અંદર ન એક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ, ન એક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ, ક રથ, ખ અશ્વ, ગ વિહંગ, 4 મત્સ્ય। શું જવાબ આવશે એનો? વિહંગ જવાબ આવશે। શું જવાબ આવશે? વિહંગ। મેઘ સમમ કિમ ન અસ્તિ, મેઘ સમાન શું નથી એમ કે? ક તોયમ, બ ખ બલમ, ગ તેજ, ઘ ધાન્યમ। મેઘ સમાન શું નથી? પહેલો જવાબ આવશે તોયમ। શું જવાબ આવશે? તોયમ। કુલ સપદ્મની કહ દીપ, કુલ સપદ્મી કહ દીપ, તો સતપુત્ર। જવાબ શું આવશે? સતપુત્ર। કેશામ નરાણામ કૃત્ય કિમપી અસાધ્યમ નાસ્તિ, કેશામ નરાણામ કૃત્ય કિમપી અસાધ્યમ નાસ્તિ। એની અંદર ત્રીજો જવાબ આવશે સો ઉત્સાહનામ, સો ઉત્સાહનામ જવાબ આવશે ત્રીજો ગ। વિહંગ શબ્દ છે પર્યાયવાચી શબ્દ, વિહંગ એટલે ખગહ, જવાબ ત્રીજો। પછી આ પાઠમાં એટલે સુભાષિત સપ્તકમાં પાણી માટે કયો શબ્દ વાપર્યો છે? તો તોયમ। કયો શબ્દ આવશે? તોયમ। તોયમ જવાબ આવશે આ પાઠમાં, તોયમ એટલે પાણી। પછી એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે। કાની પંચ શનૈઃ શનૈઃ ભવંતિ, કયા 5 ધીમે ધીમે પ્રાપ્ત કરવા જોઈએ? સંસ્કૃત ભાષામાં જવાબ આપવાનો છે। 5 કયા કયા? તો પંથાહા, કંથાહા, બરાબર, પંથાહા। ત્યાર પછી બીજો જવાબ છે કંથાહા, ત્રીજો જવાબ છે પર્વત, ત્યાર પછી વિદ્યા, વિતમ, વિતમ પંચેતાની એ ભવંતી। કીદૃશઃ તંડુલા ન પ્રવૃત્તિ, કેવા એમ કે ચોખાઓ ઉગતા નથી? તો તૃષેહિ પરિભ્રષ્ટાઃ, તૃષેહિ પરિભ્રષ્ટાઃ તંડુલાઃ ન પ્રરોહંતિ, તૃષેહિ પરિભ્રષ્ટાઃ તંડુલાઃ ન પ્રરોહંતિ। ખન્યમાનમ ભૂમિ કિમ દદતિ, ખન્યમાનમ, તો ભૂમિ કિમ દદતિ, તો તોયમ જવાબ આવશે। ખન્યમાનામ ભૂમિ તોયમ દદાતિ। પાત્રમ કહ નેયમ તાપતિ, પાત્રમ, પાત્રમ કે પાત્રમ કહ નેયમ તાપતિ, કઈ પાત્ર? તો સતપુરુષ દીપ, સતપુત્ર, સતપુત્ર, સતપુત્ર દીપ પાત્રમ ન તાપયતિ। ત્યારબાદ ત્રીજા પ્રશ્નની અંદર પ્રશ્નાર્થ બનાવવાનો છે। કાઉન્સની અંદર 4 શબ્દો છે, એનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ બનાવવાનો છે। પહેલું વાક્ય ખન્યમાનામ ભૂમિ, તોયમ નીચે અંડરલાઈન છે, કે દદાતિ, ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ, તોયમની નીચે અંડરલાઈન છે। ઉપર 4માંથી તમારા પ્રશ્નાર્થ બનાવવા શબ્દનો ઉપયોગ કરવાનો છે। કદા, કહ, કિમ અને કિમર્થમ। તો એમાં કયા શબ્દનો ઉપયોગ કરશો? ખોદવામાં આવતા ભૂમિ એટલે કે ધરતી પાણી આપે છે, તો ખન્યમાના ભૂમિ કિમ દદાતિ, કિમ શબ્દ લેવાનો, પ્રશ્નાર્થ બનાવવાનો, પછી પ્રશ્નાર્થની નિશાની કરવાની। બીજું વાક્ય સતપુરુષ સતપુત્ર દ્રવ્યાવસા સમયે ચલતામ ન દતે, સતપુત્ર દ્રવ્ય અવસાન સમયે, એટલે દ્રવ્ય એમ કે ખૂટી જતા એ ચલિત થતો નથી, તો એમાં 4માંથી તમારો ઉપયોગ કરવાનો છે। કદા એટલે કે સતપુત્ર કદા ચલતામ ન ધતે, સતપુત્ર કદા
चलताम न दते प्रश्नार्थ। त्रीजू एक पक्षो विहंग न प्रयाति। त्रीजानी अंदर तमारे लेवानुं छे एक पक्षो कह कह शब्द लेवानो कह बीजो कह न प्रयाति। एक पक्षो कह न प्रयाति विहंग शब्द काढी नाखवानो। त्यार पछी अनुनासिक शब्द तमारे पंडितનું ઉદાહરણ આપેલું છે તો પંડિત કેવી રીતે લખેલું જોજો अनुनासिक શબ્દ એ રીતે તમારે શબ્દો બનાવવાના છે। પંડિત શબ્દ પંડિત આ રીતે લખેલું છે બરાબર તો તમારે સામે શબ્દ લેવાનો પંડિત રેખાંકિત શબ્દો બરાબર ધ્યાન રાખજો ક ચ ટ તપ ને બરાબર તૈયાર કરી નાખજો ક ચ ટ પ ક ચ ટ ત પ ક च ट क च ट त प आने बराबर तैयार करी दरेक वर्गना अक्षर जेना आवता होय ते क नु लेवुं तो क ख ग घ ड ए रीते च स ज ज ज ट ठ ड ढ ण पछी त थ द ध न प फ ब भ म दरेक एनो छेल्लो अनुनासिक शब्द जे छे एने बराबर तमारे तैयार करी नाखजो એટલે આવડી જશે। એ રીતે લંઘનમ છે લંઘનમ તો તમારે લખવાનું લંઘનમ। હવે તમારે કેવી રીતે શીખવું પડશે તો કે આ ઘ છે કયા વર્ગનો આવે જોવાનું પહેલા તો લંઘનમ આપેલું છે લંઘન લંઘનમ આમ આપેલું છે तो आ कया वर्गनो अक्षर से एना प्रमाणे जो तो घ तो पछी क ख ग अने घ एटले क वर्गनी अंदर आवशे क वर्गनो छेल्लो अक्षर ड तो लंघनम एटले आ ड थयुं लंघनम। ए रीते पंच पंच आपेलुं छे तो तमारे च वर्ग छे च वर्गनो छेल्लो अनुनासिक शब्द लेवानो अनुनासिक शब्द छे अनुनासिक अनुनासिक पद तो च वर्ग से च छ ज ज च स ज ज ज च आ च लेवानो એટલે पंच तो आनु लखवानुं आवशे पंच। ए रीते बंधु ए तर त थ द ध न त से एनो छेल्लो अक्षर आवशे न शुं आवशे न એટલે बंधु। तंडुल तंडुल नो आवशे ल એટલે વર્ગનો ટ નો વર્ગનો આવશે પ વર્ગ પ ફ બ ભ મ તંડુલ એટલે ડ વર્ગનો આવશે ડ તંડુલ તંડુલ તો ડ વર્ગ છે એટલે ગ એટલે તંડુલણ તંડુલહ ट ठ ढ हण ट ठ ड बराबर ट ठ ड ट वर्गનું આવશે એટલે એનો અણ થશે તંડુલહ। એ રીતે તમારે अनुनासिक शब्द क च ट त प ने बराबर तैयार કરી નાખજો। પછી મુખપાઠ શ્લોક છે બંને બરાબર તૈયાર કરી નાખજો। 5 અક્ષય નિધિ કયા કયા છઠ્ઠો પ્રશ્ન જો 5 અક્ષય નિધિ કયા કયા છે 5 अक्षय निधि कया कया छे तो एनी अंदर चारित्रता शूरवीरता उद्यमशीलता बराबर ये जे सारा मित्रों संग्रह एटले सारा मित्रों बराबर पंडिताई ए 5 अक्षय निधि छे। चारित्रता शूरवीरता उद्यमशीलता पंडिता एटले के विद्वता अने सारा मित्रों। एक પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી એ કથન દ્વારા કઈ શું સમજાય છે એક પાંખ વડે પક્ષી ઉડી શકતું એ કથન દ્વારા સમજાવે છે કે માણસે સત્ય તપ અહિંસા બરાબર આપણે શીખવાડ્યું છે જ્ઞાન વિદ્વાનોને પરિણામ સુચરિત્રતા બરાબર એ 5 ધારણ કરવા જોઈએ નહીંતર આપણે સારી વિદ્વતા સારી પ્રાપ્ત કરી શકીએ નહીં। એટલે કે આ બધા સદગુણો જરૂરી છે। સતપુત્ર દીપક શા માટે કહ્યો છે
સતપુત્ર દીપ એટલા માટે કહ્યો છે કે સદગુણી પુત્ર હોય તો કુલના પરિવારને ઉજાળે છે, બરાબર, અને એ સતપુત્ર દીપ જેવો હોય તો એ પ્રકાશ ફેલાવે, બરાબર, કીર્તિ પોતા પરિવારની અંદર સારી પ્રાપ્ત કરાવે અને કીર્તિ અને આખા પરિવારને તારે. એટલે સદગુણી પુત્ર એટલે એના સારા સદગુણો પ્રાપ્ત થયેલા હોય તો એ પ્રકાશમય એનું જીવન સારું હોય, કુટુંબને યશ કીર્તિ અપાવે. તો સતપુત્રને એટલા માટે એમ કે દીપ કહેવામાં આવે. સતપુત્ર એટલે સંસ્કારી પુત્ર હોય, સારું જ્ઞાન એનામાં પ્રાપ્ત કરેલું હોય, સારા સદગુણો પ્રાપ્ત કરેલા હોય તો આખી પેઢીને એમ કે તારે, તો એ માટે એને તે સારી કીર્તિ પ્રાપ્ત કરેલી હોય, બરાબર, સારી કીર્તિ સારું જ્ઞાન એનામાં પ્રકાશ ફેલાયેલો હોય અને સારી કુટુંબને કીર્તિ યશ નામના અપાવે. એટલા માટે સતપુત્રને દીપ માટે કહ્યો છે. સતપુત્રને દીપ જેવો કહેવામાં એટલે એની સાથે તુલના કરવામાં આવી છે. એ રીતે છેલ્લે અર્થ વિસ્તાર છે મેં સમજાયા છે 7માની અંદર, એ જો ઉચ્ચાર એટલે આ અર્થ વિસ્તાર છે, બરાબર, એને પણ તમે સારી રીતે તૈયાર કરતા રહેજો. અને અર્થ વિસ્તાર ઉત્સાહી માણસોને અને આગળનો જે પેલો સનેહી પંથા એ બરાબર તમે તૈયાર કરી નાખજો. આ ચેપ્ટર 12મા ચેપ્ટરની અંદર અર્થ વિસ્તાર મુખપાઠ શ્લોક આવે છે એ પણ સારી રીતે તૈયાર કરજો. બીજું પુલ્લિંગ સ્ત્રીલિંગ પહેલા ચેપ્ટરથી પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું, પછી 7મું, બરાબર, અને 12મું એ બરાબર સારી રીતે પુલ્લિંગ સ્ત્રીલિંગ દરેક પાઠની અંદર આપેલા શબ્દો છે. પુલ્લિંગ કોને કહેવાય, સ્ત્રીલિંગ કોને કહેવાય, નપુંસકલિંગ કોને કહેવાય, કૌંસની અંદર સમજણ આપેલી છે એ બરાબર તૈયાર કરજો શબ્દો. અને અનુનાસિક માટે કોષ્ટક તૈયાર કરજો. ક, ચ, ટ, ત, પ, પછી દરેક ક વર્ગના ક પછી જેટલા અક્ષર ક પછી ક, ખ, ગ, ઘ અને ડ, ચ, સ, જ, ઝ, ચ, ટ, ઠ, ડ, ઢ, ણ. આ છેલ્લા અક્ષર બધા અનુનાસિક છે. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. આ છેલ્લા અક્ષર એ કયા વર્ગના માં આવે છે એ પ્રમાણે એના અક્ષર સુધારવાના થશે. એટલે કયા જે અનુનાસિક શબ્દો છે એના પછીનો શબ્દ કયો છે એ પ્રમાણે એનો વર્ગ લેવાનો અને છેલ્લો અક્ષર મૂકવાનો. દાખલા તરીકે અહીં આપ્યું પંડિત આપ્યું છે કે ડ છે તો ડ કેની અંદર આવતો ટ વર્ગમાં, ટ, ઠ, ડ. તો આના પ્રમાણે જે અનુનાસિક શબ્દો આપેલો હોય એ આના પ્રમાણે ડ વર્ગ કયા વર્ગનો છે એ વર્ગ જોઈ અને છેલ્લો અનુનાસિક શબ્દો તમારે એનો જે આવતો હોય ટૂંકમાં આ શબ્દો જોવાનો. ડ છે તો સામે ડ કયા વર્ગમાં, એ રીતે ચ છે તો ચ છે એ પંચ, આ શબ્દો છે ચ એ કયા વર્ગની અંદર, કની અંદર છેલ્લો અક્ષર એનો જ હતો. આ રીતે એનો પંચ મૂકવામાં આવે છે. અને જોઈ લેવાનું કે રીતે અનુનાસિક શબ્દો ક, ચ, ટ, ત, પ એના કક્કના દરેક વર્ણ લખી કથી શરૂ કરીને મ સુધી, બરાબર, છેલ્લી લાઈનમાં એનો 5મો જે અક્ષર આવશે, 5મો ક્રમ ક, ખ, ગ એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ત્રીજો ચોથોના ક્રમ જોવાનો આમ, બરાબર, પહેલો અને બીજો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મા ક્રમનો જે અક્ષર આવતો હોય તે જે તે વર્ગનો આવતો હોય એનો છેલ્લો અક્ષર આ શબ્દને ધ્યાનમાં રાખી અને તમારે મૂકવાનો. એને બરાબર સારી રીતે તૈયાર કરતા રહેજો. સારી તૈયારી કરજો.